અમારે ભૂરો જમણવારમાં 18 રોટલીને 12 પૂરી દાપટી ગયો ને તોય શું કે આ જમાનાના ખોરા ઘટી ગયા મેં કીધું ઘર ધણીના આજ મારી બેટી મારા જમણવારમાં ભારે લોસા મરાણ્યા હો જેવા લોસા મરાણ્યા ને એ તમને આગળ વાત કરું આજે અમારે જવાનું તો જમણવારમાં એટલે અમારે ભણાને કીધું આપણી શિફ્ટ ગાડી સાફ કરી લે ભણે શિફ્ટ ગાડી સાફ કરી અને ઉપડ્યા મી તો અને આ રસ્તે ઉપડ્યા જો દુનિયામાં આ રસ્તાનો પહેલો નંબર આવે પછી સડ્યા મી તો પાકા રોડે સડ્યા આવ્યો જમ્પ જેવો જમ્પ આવ્યો એવો યાદ આવ્યો પેટ્રોલ પંપ અમે તો જ્યાં પેટ્રોલ પંપે અને કીધું આજ તો ફૂલ ટાંકી કરાવવા પડી પણ ખિસ્સામાં 200 રૂપિયા હતા મોંઘવારી પ્રમાણે પછી 100 રૂપિયાનું પેટ્રોલ નખાઈ અને ઉપડ્યા અમે તો કોતરવાડા ઝાડા રોડે સામે આવી નિશાળ અને આ સ્કૂલ બે નિશાળ ને આ સ્કૂલ બે ભેળી છે અને સામે છે ગાય માતાના દર્શન પછી અહીંયાથી ઉપડ્યા રસ્તે અમે આગળ નીકળ્યા એટલે એક ઈકો આવ્યો એટલે આ તો સામે જાનની ગાડી આવી પછી વળે બીજું એક હામુસ કોક આવેલું ડાલું છે ડાલું અને કીધું બળની આંખો પણ ઝાડા થઈ જાય રોડ હતો અને ખરેખર સામે ઝાડાનું બળનું પાટિયું આવ્યું અને એમ કરતાં કરતાં અમે તો ઉપડ્યા દિયોદર 3 રસ્તા ત્યાં જ્યાં ને કીધું બૂટ લઈ લ્યા પણ ગોદામાં પાયેલું નહોતું પછી કીધું હાડો કોકને ઠપકારી લઈશે વિવોમાં પણ આપણે તો ચોરી ચા કરે કોઈ નહીં અને લેવરાય નહીં ચોરી કરાય નહીં પછી અમે તો પુલે ચડીને જોયું તો નકરા મકાન અમને એમ શું કીધું આટલો સિમેન્ટ અને આટલી ઈંટે ચાથી લાવી છે રોડ ઉપર ગાડીઓ ઉપર ગાડી રહે કાળી સફેદ બાઇક આ કીધું ડીઝલ આટલું ચાથી પુરાવતા હશે જુઓ તમે ગાડીએ જુઓ એમ વિચાર કરતાં પાછા અમે તો અહીંયાથી ઉપડ્યા ગાડી લઈ અને સામે ઉપડ્યા ને ત્યાં વખા ગામ આવ્યું ને ત્યાં વિદ્યુત બોર્ડ દેખાડ્યું અને આપણે લાઇટની ભારે બીક આવ્યો એમ કરતાં અમે તો ત્યાંથી ઉપડ્યા વાતો કરતાં કીધું લાઇટનો વિશ્વાસ ના કરાય કૂપનમાં કીધું નામ કાઢી નાખે એમ કરતા હતા અને સામે રસ્તા ઉપર બકરાનું ટોળું થયું ને બકરા થતા હતા બણનાટી કરતા લગભગ બકરા અઠવાડિયાને ભૂસ્યા હોય એવું લાગ્યું એટલે ઘાયકા બકરા થતા હતા ને અમે એમ ઘાયકા થતા હતા એમ કરતાં રસ્તા ઉપર સામે એક ખેતર આવ્યું ખેતીનો આપણે બહુ શોખ હો ખેતી આપણને બહુ ગમે ઘઉંનું ખેતર આવ્યું ને એટલે અમે તો જોવા ઉભા રહ્યા કીધું ઘઉંનો પોસિયો સારો છે એડો કીધું થોડોક લ્યો પણ સામે હતો ઝાટકો તો આવી બીક કીધું આપણે હવે લેવો નથી નહીંતર તો આપણે આને ઝાટકે રહેશે ને લગ્નને જમણવાર બાકી રહી જાય છે પછી અમે તો ઉપડ્યા ને જ્યાં જમણવારમાં ડાયરેક્ટ રામ કર્યા આપણા બાપા જે આમ નામ અહીંયા બેઠા ખબર અંતર પૂછ્યા કંઠિયા જુઓ બેઠા હતા જમાઈ અને એકબીજા ચા પીતા હતા યુવાનો આવતા હતા ને યુવાનો પણ હાંકણા ચાય ને અરે ક્યાંક ફરતા હતા ને ચક સેલ્ફી લેતા હતા ને વળી અમુક મહેમાનો રામ કરતા હતા ને કીટલીએ ફરતી હતી ને અમારે જો હમણાં કંઠિયા જુઓ પછી અમે તો ચા જમણવારમાં અહીંયા લોબી લાઈન હતી પણ જમણવારમાં જ્યાં ને બન્યું કે મારે બરાબરનું જમવું હતું પણ ઓળખીતા મળ્યા ને એટલે મને વાતો કરવા મળ્યા કે આપણે જમણવારમાં કે માપનું જમાય બગાડ ના કરાય અને કે માપનું ખવરાય એસિડિટીને બીધું તીધું થાય એટલે મને તો શરમમાં નાખ્યો એટલે મળી 20 પૂરી અને 5 લાડવા અને 2 વખત ભાત અને 4 વખત શાક અને 5 વાટકી દાળ મળી ખવરાણ્યું અને પછી હું તો અહીંયાથી ઉપડ્યો શાહ પીવાય ના રહ્યો અને ડાયરેક્ટ હું તો ટેન્કરે જઈને હાથ બીજા ધોઈ અને ચાંદલો લખાતો હતો ને ત્યાં પહોંચી ગયો ત્યાં જો ને ત્યાં લાંબી લાઈન હતી કીધું ભાઈ અહીં લાંબી લાઈન છે અને ખરેખર તો લગ્નનો ચાંદલો લખાતો હોય ને ત્યાં લાઈન હોવી જ જોઈએ કારણ કે આ મોંઘવારી પ્રમાણે આપણે એટલું બધું દાપતા હતા ને ચા પીધા 20 રૂપિયાનો અને બીજું છાશ પીધો 20 રૂપિયાની એટલે અહીંયા 50 નહીં ઓછામાં ઓછા 100 રૂપિયા તો ચાંદલો લખાવો જ જોઈએ પછી હું અહીંયા ચાંદલો લખાવવામાં ઊભો હતો ત્યાં આપણે જે થાળીની અંદર વરિયાળી પડી હોય ને વરિયાળી મારે ખાવી હતી પણ વરિયાળી મારા બેટા બધા છોકરા જ આપી ગયો ચાંદલો લખાવા આવે એ તો ખાય તો વાંધો નહીં પણ પછી મેં તો અહીંયા ચાંદલો લખાયો અને પછી ત્યાં થોડી વાર ઊભો રહ્યો અને પછી મારા હામાં અમુક વ્યક્તિઓ તાકે આ વચમાં કેવી રીતે કે પહેર્યા અમારે ચાંદલો લખાવવાનો છે એટલે મેં કીધું વચમાં નહીં વહેલો લાઈનમાં ઊભો રહ્યો બાજુમાં એક ટોપીવાળું નાનો છોકરો હતો ને એ મારા હામાં હોઠ કાઢતું હોય ને એવું મને લાગ્યું હો જય માતાજી.